નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના 2026 બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવા લિબર્ટી પેપર સેટમાંથી વિજ્ઞાન વિષયના પેપર નંબર 2ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલમાં ક્રમશઃ દરેક પેપરના વિભાગ પ્રમાણેના સોલ્યુશન ક્રમશઃ મૂકવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો સૌપ્રથમ 1 થી 24 પ્રશ્નોના ઉત્તર આપણે સૂચના મુજબ આપવાના છે, બરાબર. તો એમાં સૌપ્રથમ નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરતા નીચે પૈકી કયા રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે, બરાબર. તો એમાં આવશે કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. બીજું, નીચે કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચના આપેલ છે, તો તે પૈકી અધાતુ તત્વની ઇલેક્ટ્રોનીય રચનાને ઓળખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જોવાના, બરાબર. જેમાં સૌથી વધુ, બરાબર, 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એવા તત્વો જે છે એ અધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના હોય, એટલે અહીંયા આવશે ઓપ્શન ડી. ત્યારબાદ ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે, તો એમાં આવશે કણાભ સૂત્રો, બરાબર. કણાભ સૂત્રમાં પાયરુવેટનું વિઘટન થાય ત્યારે CO2, પાણી અને ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. નીચે આપેલા ઉદાહરણો પૈકી કયું ઉદાહરણ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે? તો કે પરોહનું ઉર્ધ્વગામી દિશામાં વધવું, મૂળનું અધોગામી દિશામાં વધવું, સૂર્યમુખીના ફૂલનું પ્રકાશની દિશામાં હલનચલન કરવું, પુષ્પમાં પરાગનલિકાનો વિકાસ થવો. તો અહીંયા કયું ઋણ ભૂ આવર્તન છે, એટલે કે ભૂમિથી ઉપર તરફ જતું હોય એવું, એટલે કે પરોહનું ઉર્ધ્વગામી દિશામાં વધવું. પાંચમું, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? તો એમાં આવશે ઓપ્શન સી, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. છઠ્ઠું, 2 ઓહમ અને 3 ઓહમ અને 6 ઓહમ, 2, 3 અને 6 ના અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડતા પરિણામી અવરોધનું મૂલ્ય. શ્રેણીમાં જોડવાનું કે અને પરિણામી અવરોધની વાત આવે તો એવા સંજોગોની અંદર આ ત્રણેયનો આપણે સરવાળો કરી નાખવાનો. 2, 3, 5 ને 6, 11 ઓહમ જે છે અહીંયા અવરોધનું મૂલ્ય થશે. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો સાતમું, ખાલી જગ્યા ઘ્રાણેન્દ્રિય સૂચક છે, તો એમાં આવશે લવિંગ, બરાબર. ઘ્રાણેન્દ્રિય એટલે વાસ દ્વારા, બરાબર. જ્યારે ફિનોક્થેલિન જે છે અને હળદર જે છે એ બે એના રંગ દ્વારા એની ઓળખ થતી હોય છે. આઠમું, પ્રોપેનોલનું બંધારણીય સૂત્ર, બરાબર. તો એનું બંધારણીય સૂત્ર CH3 CH2 CHO આ રીતે છે. તો એમાં આપણને જે આ ત્રીજું આપેલું છે એ એનું બંધારણીય સૂત્ર છે. નવમું, પ્રોસ્ટેટ ગ્રંથિ એ ખાલી જગ્યાનું અંગ છે, તો કે નર માનવ પ્રજનન તંત્રનું અંગ છે. 10મો, મેન્ડલે વટાણાના શુદ્ધ ઊંચા છોડ TT નું સંકરણ શુદ્ધ નીચા છોડ tt સાથે કર્યું અને F1 પેઢી પ્રાપ્ત થઈ.
તો F1 પેઢીમાં બધી સંતતિ ઊંચી હતી તો તેની આનુવંશિક રચના કેપિટલ ટી સ્મોલ ટી આવી રીતે આપણે હતી, એમ આપણો આન્સર આવશે. ટી પણ એમાં પહેલો કેપિટલ ને બીજો સ્મોલ. 11. મેઘધનુષ્યના નિર્માણમાં પ્રકાશની ખાલી જગ્યા ઘટના જોવા મળતી નથી. પ્રકીર્ણન. 12. ઘરેલું વિદ્યુત પરિપથમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથ સાથે ખાલી જગ્યા ઉપકરણને જોડવું સલાહભર્યું નથી. તેમાં આવશે રેફ્રિજરેટર. હવે ખરા ખોટા છે. 13. આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે, તો આ વિધાન છે ખરું. 14. જો હાઇડ્રોકાર્બન સંયોજનો સંતૃપ્ત હોય તો તે કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે, તો આ વિધાન ખોટું. 15. માનવમાં લિંગ નિશ્ચયન જનીનિક હોય છે, તો વિધાન ખરું. 16. વિદ્યુત પ્રવાહ ધારિત લાંબી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સમાંતર સુરેખ રેખાઓ હોય છે, તો આ વિધાન પણ ખરું. વર્તુળાકાર કોઇલ હોય તો એનું જે કેન્દ્ર છે તો એમાં વર્તુળાકાર કેન્દ્રમાં અહીંયા જે રેખાઓ જે છે એ સુરેખાકારની હોતી હોય છે. માગ્યા મુજબ જવાબ આપવાના છે એક શબ્દ વાક્યમાં. મંદન પ્રક્રિયા દરમિયાન એસિડમાં કયા આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે? તો કે H3O+ કે H+, આ આપણા જે હાઇડ્રોનિયમ આયનો જે છે એમાં ઘટાડો થાય. અને હાઇડ્રોનિયમ અને આને હાઇડ્રોજન. 18. મને ઓળખો, હું જઠરની આંતરિક દિવાલોનું એસિડની સામે રક્ષણ કરું છું, તો એમાં આવશે શ્લેષ્મ. 19. કયા પ્રકારના અલિંગી પ્રજનન દ્વારા લેશમાનિયા નવો સજીવ નિર્માણ કરે છે? તો એ અલિંગી પ્રજનનની દ્વિભાજન પદ્ધતિ અથવા તો દ્વિભાજન. બરાબર. આનુવંશિકતાની વ્યાખ્યા આપો. તો આનુવંશિકતા એટલે સજીવોના લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીના વારસામાં ઉતરવું. ત્યારબાદ જોડકા આપણે અહીંયા જોડવાના છે. બરાબર. તો એમાં 21 અને 22 એક બાજુ રાસાયણિક અને બીજી બાજુ એનું અવલોકન એવી વાત કરેલી છે. બરાબર. તો અહીંયા જે સૌપ્રથમ ખોરાપણું, તો એમાં આવશે કે ચરબીયુક્ત ખોરાકનો સ્વાદ અથવા વાસ બદલાય છે. ત્યારબાદ 22 સારણ કે તાંબા પર લીલા રંગનું સ્તર લાગે છે. ત્યારબાદ અહીંયા 22 અને અહીંયા 23, સોરી અહીંયા 23 અને અહીંયા આવશે 24. તો 23માં જૂલનો તાપીય નિયમ, તો કે H = I²RT, અને ઓહમનો નિયમ, તો કે V = I × R. તો અહીંયા નિયમોનો સૂત્રો એક બાજુ રાસાયણ અને એક બાજુ એનું અવલોકન, રાસાયણિક પ્રક્રિયા અને એક બાજુ એનું અવલોકન આપેલું, બીજામાં નિયમો અને એના સૂત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લિબર્ટીના પ્રશ્નપત્ર નંબર 2 વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર નંબર 2 એના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.